નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં ધોરણ 6 ભાગ 1 વિષય ગણિત। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પ્રકરણ 1 સંખ્યા પરિચય। તેમાં છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1, 4,28,721 બેની સ્થાન કિંમત, બેની દરેક સ્થાન કિંમતોનો ગુણાકાર શું જોવા મળે છે? તો બેની સ્થાન કિંમત જોઈએ તો 2 અને 2, એટલે 1, 2 જે છે એ દશકના સ્થાને છે એટલે 20, અને બીજો 2 જે છે એ એકમ, દશક, 100, 1000 ને 10,000ના સ્થાને છે એટલે ગુણ્યા 20,000, એટલે 2 દુ 40 અને 20,000 અને 1 0, એટલે જવાબ આવશે 4 લાખ। જવાબ આવશે સી 4 લાખ। બે નંબર, 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? હવે 7 અંકની સૌથી મોટી સંખ્યા જે છે એ આપણે જોઈએ તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો 7 વખત 9 આવે, 3, 4, 5, 6, 7 અને 1 ઉમેરીએ એટલે 9 ને 1 10, 10, 10, 10, 10 અને 10, 3 ને 3 6 અને 1 7 મીંડા, એટલે જવાબ આવશે 1 કરોડ। તેના પછી 3 નંબર, 3 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4 એટલે કેટલા? તો આ જે છે 7, 3, 7, 9 અને 0, 4, તો સંખ્યા આવશે, જવાબ આવશે સી 4 નંબર, 9,578 માટે નીચેનામાંથી શું સાચું છે? તો અહીંયા જવાબ આવશે બી। આનું વિસ્તરણ કરીએ તો 9 જે છે 1000ના સ્થાને એટલે 9 ગુણ્યા 1000, 5 100ના સ્થાને છે એટલે વત્તા 5 ગુણ્યા 100, તેના પછી 7 દશકના સ્થાને છે એટલે વત્તા 7 ગુણ્યા 10 અને 8 એકમના સ્થાને એટલે વત્તા 8 એકા 8, એટલે જવાબ આવશે બી। 5 નંબર, 5, 9 અને 6 અંકો વડે અને કોઈપણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો અહીંયા 3 અંક લેવાના છે અને કોઈપણ એક અંકનો 2 વાર ઉપયોગ કરવાનો છે। અહીંયા સૌથી મોટો અંક 9 છે એટલે 9 2 વાર લઈએ, પછી એનાથી નાનો 6 અને એનાથી નાનો 5, એટલે જવાબ આવશે ડી 9,965। 6 નંબર, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ આ સંખ્યાને કેમ દર્શાવશો? તો ભારતીય લેખન પદ્ધતિમાં અલ્પવિરામ ક્યારે આવે? તો જમણી બાજુથી પહેલાં 3 અંક પછી 2 અંક પછી અને પછી 2 અંક પછી, એટલે જવાબ આવશે 5,86,95,376। તેના પછી છે 1 મિલિયન એટલે કેટલા થાય? તો જવાબ આવશે 1 મિલિયન એટલે 10 લાખ। 8 નંબર, એક સંખ્યા આપી છે તે સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ મળે? અહીંયા 6નું સ્થાન બદલવાનું નથી એટલે 6 પહેલાં એમણામ, પછી નાનામાં નાની સંખ્યા કીધી છે એટલે 6 મોટા લઈ લીધા। હવે એમાં નાની કઈ? તો કે 0, એનાથી મોટા 3, એનાથી મોટા 4, એનાથી મોટા 5, એનાથી મોટા 7 અને 7 પછી મોટું 9, તો આ જે છે સંખ્યા આવશે સી, એટલે એનો સાચો જવાબ આવશે સી। 9 નંબર, 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો 5 અંકની સૌથી મોટી સંખ્યા લેવાની છે અને 3 અલગ અલગ અંકો લેવાના છે, એટલે પહેલાં તો સૌથી મોટી સંખ્યા કઈ? 9, તો 9ને આપણે 3 વાર લઈ લઈએ, 9થી નાના 8 અને 8થી નાના 7,
એટલે સંખ્યા આવશે 99,987. 10 નંબર, 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા. સૌથી નાનીમાં નાની સંખ્યા હોય તો શું આવે? 0, 1 અને 2. હવે આમાં સૌથી નાના 0 છે, પણ 0ને લઈશું તો 2 અંકની સંખ્યા થઈ જાય. એટલે પહેલાં આપણે 1 લઈએ, પછી 0 2 વખત લઈ લઈએ અને 2 લઈએ, એટલે 4 અંકની સંખ્યા થશે 1002. 11 નંબર, 1 લાખની તરત પહેલાં કઈ સંખ્યા આવે? તો 1 લાખની તરત પહેલાં 99,999 એટલે બી આવશે. 12, 1 મિલિયનની પછી તરત સંખ્યા કઈ આવે? તો 1 મિલિયન પછી જવાબ આવશે બી. અંક આપણે ગણીએ 1 2 3 4 5 6 એટલે 10,01,000 વંચાય તેને. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 13, 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ તો 1 કરોડ અને 10 લાખ બરાબર 1 મિલિયન. 10,000 બરાબર 1 લાખ. 15, એકમમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા. હવે આપણને ખબર છે નાનામાં નાની સંખ્યા હોય તો 0 અને 1થી સ્ટાર્ટ કરવાનું, પણ 0 સંખ્યા લઈએ તો 5 અંક કે 6 અંક બનતા નથી. એટલે 0 અને 1માં મોટી કઈ? તો કે 1. એટલે પહેલાં આપણે લઈશું 1, પછી 6 અંકની, પણ એકમના સ્થાને શું લેવાનું છે? 5. એટલે વચ્ચે આપણે 1 2 3 4 5 અને એકમના સ્થાને 5 એટલે 1,05,000. તો આ સંખ્યા જે છે 6 અંકની સંખ્યા બનશે. તેના પછી 16 નંબર, 1,06,159ની તરત પછીની સંખ્યા. તો 59 પછી આવે 60 એટલે જવાબ આવશે 1,06,160. 17 નંબર, ખાલી જગ્યાએ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા. તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા જે છે 999. 999ની તરત પછી આવે 1,000. 18, ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ આવે. તો 6 અંકની સંખ્યામાં 1 ઉમેરીએ તો 10 લાખ આવે. 3, સૂચના મુજબ કરો. 19, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં સૌપ્રથમ આવશે 25,843, 13,584, પછી 8,435, 5,348 અને 4,835. એટલે કે સૌથી મોટી સંખ્યા 25,000, 13,000, 8,000, 5,000 અને 4,000 એમ ઉતરતા ક્રમમાં સંખ્યા આવશે. 20 નંબર, પૃથ્વીની ત્રિજ્યા 6,400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 4,43,00,000 મીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી છે? તો મંગળની ત્રિજ્યા જે છે મીટરમાં આપી છે, મીટરમાં આપી છે તેને આપણે કિલોમીટરમાં ફેરવશું. એટલે 1,000 મીટર બરાબર 1 કિલોમીટર. એટલે 3 મીંડા ઉડી જાય તો જવાબ આવે 4,300 કિલોમીટર. એટલે મંગળની ત્રિજ્યા થશે 4,300 કિલોમીટર. પૃથ્વીની ત્રિજ્યા આપી છે 6,400 કિલોમીટર. હવે આપણને ખબર છે 4,000 કરતાં 6,000 મોટા છે, તેથી પૃથ્વીની ત્રિજ્યા મોટી હશે. હવે કેટલી મોટી છે તો એના માટે બાદબાકી કરીએ. તો 6,400 માઇનસ 4,300 એટલે જવાબ આવશે 2,100 કિલોમીટર. પૃથ્વીની ત્રિજ્યા મંગળની ત્રિજ્યા કરતાં વધુ છે. તેના પછી 21 નંબર, 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો. ધ્યાન રાખજો, તફાવત છે એટલે બાદબાકી કરવાની.
8 અંકની મોટામાં મોટી સંખ્યા. તો મોટામાં મોટી સંખ્યા આપણે જોઈએ તો ભારતીય પદ્ધતિ પ્રમાણે 3, 2, 2 એટલે 5 ને 2 7, તો 1 કરોડ થયા. અને નાનામાં નાની સંખ્યા જે છે એ 3, 2 એટલે 99,99,999. તો આમાંથી બાદ કરીએ એટલે અહીંયા દસકો લઈએ તો 9, 9, 9 અને અહીંયા 10. 10માંથી 1 જાય તો 10માંથી 9 જાય તો 1, એટલે તફાવત મળે 1. તેના પછી 22 નંબર. 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક જ વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો શોધો. અહીંયા જે છે તફાવત અને સરવાળો બંને રીતે ગણતરી કરેલી છે. આપણને અહીંયા સરવાળો કયો છે, પણ પરીક્ષામાં મોટા ભાગે તફાવતનો દાખલો પૂછાય છે. એટલે અહીંયા આપણને તફાવત પૂછ્યો નથી, પણ છતાં તમને મેં તફાવત કરીને ગણતરી સમજાવી છે. 6 અંકની સૌથી મોટી સંખ્યા તો આવશે 7,65,420 અને 6 અંકની સૌથી નાની સંખ્યા તો 2,04,567. બંનેનો તફાવત કરીએ તો જવાબ આવશે 5,60,853. સરવાળો કરીએ તો જવાબ આવશે 9,69,987. તો આ રીતે સરવાળો બાદબાકી તમે કરી લેજો. 23 નંબર. એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ્રિંક ભરેલ છે, તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? હવે આપણને ખબર છે ટાંકીમાં 35,834 લીટર 74 લીટર કોલ્ડ્રિંક ભર્યું છે. હવે એને જે લીટર છે તેને આપણે મિલીલીટરમાં ફેરવવા પડે. કેમ? તો કે બોટલ જે છે એ કેટલી ભરવાની? તો એક બોટલ 200 mlની છે, એટલે આને 200 એટલે મિલી લીટરમાં આપણે ફેરવવા પડે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર, તો 35,874 લીટર બરાબર કેટલા? એટલે બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે. અને આ જે જવાબ આવ્યો એને 200 વડે ભાગીએ એટલે જે સંખ્યા આવી એ આવશે 1,79,370 બોટલ ભરી શકાય. તેના પછી 24 નંબર. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે, તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું વજન શોધો. એક પટ્ટી બરાબર 12 ગોળી, તો 5 પટ્ટી તો 12 પંચાને 60 ગોળી. હવે ગોળીઓનું કુલ વજન જોવું છે તો 60 ગોળીઓ હતી અને 32 બોક્સ હતા, એટલે 60 ગુણ્યા 32 તો 1920, એટલે કુલ વજન થાય. હવે દરેક દવાનું વજન એટલે એક ગોળીનું વજન 500 મિલીગ્રામ છે અને કુલ ગોળીઓ છે 1920, એટલે 1920 ગુણ્યા 500 તો આવશે 9,60,000. તેથી દવાનું કુલ વજન 9,60,000 મિલીલીટર આવે. અહીંયા તમે ગ્રામ કરી નાખજો, mg મિલીગ્રામ. હવે મિલીગ્રામ છે એને ગ્રામમાં ફેરવવા છે, તો 1,000 ગ્રામ બરાબર 1,000 ગ્રામ મિલીગ્રામ બરાબર ગ્રામ, એટલે અહીંયા જે છે 960 ગ્રામ થશે. 25 નંબર. કેટલા લાખથી 5 બિલિયન બને? તો જો વિદ્યાર્થી મિત્રો, આમાં બહુ વધારે પડતી ભૂલ થતી હોય છે. 1 બિલિયન એટલે 10,000 લાખ, તો 5 બિલિયન એટલે 50,000 લાખ જવાબ આવે. એને આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. 1 મિલિયન એટલે 1000 ગુણ્યા 1000 એટલે આવશે 10 લાખ. 1 બિલિયન એટલે 1000 મિલિયન આવે, 1000 વખત મિલિયન, એટલે 1000 વખત મિલિયન એટલે તો કે 1000 ગુણ્યા
10 લાખ એટલે 1000 ગુણ્યા 10 લાખ એટલે 5 વીંડા 1 2 3 4 ને 5 ટોટલ વીંડા કેટલા થયા 3 ને 3 6 ને 3 9 હવે 1000ને આપણે સાઈડમાં રાખીએ તો શું જવાબ આવે તો આપણે લાખને અલગ કરવા છે તો આ લાખને અલગ કરી નાખીએ એટલે 1000 ગુણ્યા 10 તો 10,000 થયા એટલે જવાબ આવશે ડી પાછળ તમને 100 મિલિયન આપ્યું છે એ ખોટો જવાબ છે સાચો જવાબ આવશે 10,000 લાખ 2 નંબર નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે તો સૌથી નાની સંખ્યા માટે આપણે જોઈએ કરોડમાં આ પણ 9 કરોડ છે અને આ 4 કરોડ છે આ 4 લાખ છે એટલે સૌથી નાની સંખ્યા આવશે એ પ્રશ્ન 2 સૂચના મુજબ કરો 3 થી 4 3 એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે તો આપણે બધા જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો 40 મીટર બરાબર 40 ગુણ્યા 100 એટલે 4000 સેન્ટીમીટર થાય હવે એક શર્ટ બનાવવો હોય તો 215 સેન્ટીમીટર કાપડ જોઈએ તેથી ઊંધું લખશું કે 215 સેન્ટીમીટર કાપડ બરાબર એક શર્ટ બને તો 4000 સેન્ટીમીટરે કેટલા શર્ટ બને તો 4000 ગુણ્યા 1 ભાગ્યા 215 ભાગાકાર કરીએ તો રાઉન્ડ ફિગરમાં જવાબ આવશે 18 એટલે કે જવાબ આવે છે 18.60 પરંતુ આપણે આટલું જ લઈશું તો જવાબ આવશે 18 શર્ટ હવે 18 શર્ટ માટે કેટલું કાપડ જોઈએ તો 18 ગુણ્યા 1 શર્ટનું કાપડ હતું 215 સેન્ટીમીટર એટલે 18 ગુણ્યા 215 તો આવશે 3870 સેન્ટીમીટર હવે આપણી પાસે મૂળ કાપડ હતું 4000 સેન્ટીમીટર તેમાંથી 18 શર્ટ બનાવવા માટે કાપડ વપરાયું 3870 સેન્ટીમીટર એટલે 4000 સેન્ટીમીટર કાપડમાંથી 3870 સેન્ટીમીટર કાપડ આપણે બાદ કરીશું તો બાદબાકી કરીએ 4000 ઓછા 3870 દસકો લઈએ 3 9 10 એટલે 3 1 ને 0 તો 130 એટલે 130 સેન્ટીમીટર કાપડ વધે હવે 130 સેન્ટીમીટર એટલે 1 મીટર અને 30 સેન્ટીમીટર કાપડ વધે 4 નંબર એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે તો જાન્યુઆરી 2018માં તે કેટલા સ્ક્રૂ બનાવે હવે જાન્યુઆરી મહિનાના દિવસની સંખ્યા 31 છે આપણે જાણીએ છીએ 31 હોય છે એટલે એક દિવસમાં 2825 સ્ક્રૂ બને તો 31 દિવસમાં કેટલા બને ગુણાકાર કરીએ તો જવાબ આવે 87,575 અહીંયા ગુણાકાર કર્યો છે તમે જાતે પણ ગુણાકાર કરી અને ચેક કરી લેજો 5 નંબર એક કંપની દરરોજના 6790 રમકડાં બનાવે છે તો આ કંપનીએ ફેબ્રુઆરી 2020માં કેટલા રમકડાં બનાવ્યા હશે તો ફેબ્રુઆરી 2020માં ફેબ્રુઆરી મહિનાના દિવસો 29 છે અથવા તો 29 હતા હવે એક દિવસમાં બનતા રમકડાની સંખ્યા 6790 તો 29 દિવસમાં કેટલા રમકડાં બને એટલે ગુણાકાર આવે તો 6790 ગુણ્યા 29 ગુણાકાર કરીએ અહીંયા ગુણાકાર કરેલો છે ચેક કરી લેજો તો જવાબ આવશે 1,96,910 રમકડાં બને તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ